રણમાં એક ચકલી નિસહાય પડી હતી, ન ઉડી શકતી ન ખાઈ શકતી. તે સમયે તેણે આકાશમાં એક ગરુડને ઉડતું જોયું. ચકલીએ ગરુડને બોલાવ્યું. ગરુડે કહ્યું કે તે સ્વર્ગમાં જઈ રહ્યા છે. ચકલીએ કહ્યું, તમે સ્વર્ગમાં જઈને તપાસ કરજો ને કે મારી સ્થિતિ કેવી રીતે સુધરશે. હું ક્યારે ઉડતી થઈશ. ચકલીની વિનંતી સાંભળીને ગરુડ સ્વર્ગમાં દેવદૂતને મળ્યા અને પૂછ્યું કે ઘાયલ ચકલી દુઃખમાંથી ક્યારે મુક્ત થશે. દેવદૂતે ગરુડને કહ્યું કે આ તેના પાછલા જન્મના ખરાબ કર્મોની સજા છે અને આ સજા લગભગ 7 વર્ષ લાંબી છે. ગરુડે દેવદૂતને કહ્યું કે એવો કોઈ રસ્તો છે કે જેનાથી તેને થોડી રાહત મળે. ગરુડની વિનંતી સાંભળીને દેવદૂતે તેને કહ્યું કે હા, એક એવો મંત્ર છે જે વારંવાર બોલવાથી તેની હાલત સુધરી જશે. તે અદ્ભુત મંત્ર છે ભગવાનનો આભાર, જેના દ્વારા સૌથી મોટી સજા કે સૌથી મોટી પીડા ઓછી થાય છે અથવા તો ક્યારેક દૂર પણ થાય છે. ગરુડે આ મંત્ર ચકલીને આપ્યો. ચકલી રાત દિવસ આ એક જ મંત્ર જપતી રહી. હવે તેને નવી પાંખો આવી, ઉડતી થઈ. ભગવાન કેટલા દયાળુ છે. તે પોતાના કોઈ ભક્તને દુઃખમાં જોઈ શકતા નથી. ભગવાને પોતાના નવા ભક્તની સજા 7 વર્ષથી ઘટાડીને 7 દિવસ કરી દીધી. ભગવાન, તમારો ખૂબ ખૂબ આભાર. તમે પણ દરેક પરિસ્થિતિમાં ભગવાનનો આભાર માનતા રહેજો. ધન્યવાદ.